नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहणम् मङ्गलम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यावन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणि मङ्गलं कुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकासे स्वभावाय भावाय सर्वभावान्तरचिदे रत्नकरंडक श्रावकाचार समंतभद्र स्वामी रचित रत्नकरंडक श्रावकाचार નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે અને એનું ગુજરાતી અનુવાદ છોટાલાલ ભાઈએ કર્યો છે। રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 87 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે આગળ ગાથા 88 સુધી સ્વાધ્યાય લઈએ છીએ। અહીંયા ભોગ ઉપભોગ પરિણામ વ્રતમાં નિયમની વિધિ બતાવે છે। નિયમ અને યમ બે શબ્દના અર્થ કરવામાં આવ્યા। જે અમુક સમય મર્યાદામાં કરવામાં આવે છે, ત્યાગ કરવામાં આવે છે, એ નિયમ છે અને જે જીવન પર્યંત કરવામાં આવે ત્યાગ એ યમ છે। તો અહીંયા ગાથા 88 અને 89 ની અંદર ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિયમની વિધિ બતાવે છે। ભોજન વાહન શયન સ્નાન પવિત્ર અંગ રાગ કુસુમેષુ તાંબુલ વસન ભૂષણ મન્મથ સંગીત ગીતેષુ अद्य दिवारजनी वा पक्षु मास्तस्थर्तुरयनं वा इति काल परिच्छित्या प्रत्याख्यानं भवेन्नियम। એના અર્થમાં કહે છે કે ભોજન વાહન શયન સ્નાન પવિત્ર અંગ રાગ કુસુમેષુ ભોજન વાહન શય્યા પથારી સ્નાન પવિત્ર અંગ વિલેપન પુષ્પો અને વળી કહે છે કે તાંબુલ વસન ભૂષણ મનમંથ સંગીત ગીતેશુ એટલે પાન વસ્ત્ર અલંકાર કામ ભોગ સંગીત અને ગીતના વિષયમાં અદ્ય એટલે આજ દીવા એટલે એક દિવસ રજની એટલે એક રાત પક્ષ એક પખવાડિયું માસ એક માસ ઋતુ બે માસ અથવા અયનમ 6 માસ ઇતિ કાલ પરિચ્છિત્યા એ પ્રમાણે કાળ વિભાગથી કાળની મર્યાદાથી પ્રત્યાખ્યાનમ નિયમ ભવેત એવી રીતે કાળની મર્યાદાથી ત્યાગ કરવો તે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત નિયમ છે। નિયમની વાત કરીને યમની વાત કરી તો પહેલા યમની વાત કરી ત્યારે તો એમ સમજાયું કે આ કેટલીક વસ્તુનો તો સર્વથા ત્યાગ કરવો જોઈએ। એ બે ગાથામાં અગાઉ વાત આવી કે કેટલીક વસ્તુનો તો સર્વથા હંમેશને માટે ત્યાગ હોય, માંસ વગેરે દારૂ વગેરેનો તો હંમેશને માટે ત્યાગ હોય, એ તો બધી વાત આવી ગઈ। હવે કેટલીક વસ્તુ એવી છે કે જે હંમેશને માટે ત્યાગ નથી કરી શકતો તો એને માટે એ કાળની મર્યાદા કરીને પણ એનો ત્યાગ કરવો અને એમાં આ બધી વસ્તુ લીધી છે। ભોજન વાહન શય્યા પથારી સ્નાન પવિત્ર અંગ વિલેપન સાબુ વગેરે જે લગાડવામાં આવે છે બધું પુષ્પો પછી પાન વસ્ત્ર અલંકાર કામ ભોગ સંગીત અને ગીતના વિષયમાં કેટલો ત્યાગ કરવો તો કે આજે એક દિવસનો એક રાતનો એક પખવાડિયું એક માસ બે માસ અથવા તો 6 માસ એ પ્રમાણે અથવા તો એથી વધારે એક વર્ષ જે રીતે કાળ કોઈ પણ કાળ
વિભાગથી કાળની મર્યાદાથી ત્યાગ કરવો તે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિયમ છે. એટલે ફરીથી યાદ કરીએ તો આ નિયમની વાત એટલા માટે કરવામાં આવી કે કેટલીક વસ્તુ આપણે સર્વથા હંમેશને માટે નથી છોડી શકતા, તો એનો પણ ત્યાગ કરવો એમ કહેવાનો આશય છે. જ્યારે અગાઉની ગાથામાં જે વાત હતી એનો તો સર્વથા ત્યાગ કરવાની વાત કરવામાં આવી હતી. એ જે 86 ગાથામાં જે વાત કરવામાં આવી હતી 87માં તો પછી એનું સ્વરૂપ બતાવ્યું, અને 86ની ગાથાની અંદર જે વાત કરવામાં આવી હતી કેટલી બધી વસ્તુનો વિચાર કરવામાં આવ્યો હતો. 22 વસ્તુનો જે ત્યાગની વાત કરવામાં આવી હતી, સર્વથા ત્યાગની કેટલીક વાત તો કરવામાં આવી. બહુ બીજ રાત્રિ ભોજન રીંગણના બધી વાત જે કરવામાં આવી હતી, 20 માંસ મધ માખણ આદિ, તો એ તો સર્વથા ત્યાગ કરવો જ. પણ બીજા ખાદ્ય પદાર્થો વગેરે જે છે એનો સર્વથા ત્યાગ નથી થઈ શકતો, તો પણ એનો ત્યાગ કરવો, તો કોઈક સમય મર્યાદામાં પણ એનો ત્યાગ કરવો. કોઈને થાય કે આવો ત્યાગ થોડો ત્યાગ કરવાથી શું થશે, આવો થોડોક સમય માટેનો ત્યાગ કરીએ તો એથી શું થાય. એથી મનોબળ એટલું વધે છે કે કોઈ પણ વસ્તુ વિના મને ન ચાલે એમ છે જ નહીં. ભોજનનો ત્યાગ કરીને આપણે એટલું મનોબળ વધારીએ છીએ કે ભોજન આત્માને ક્યાં છે. ભોજનનો ત્યાગ થાય છે ત્યારે એટલું મનોબળ વધે છે. ભગવાન આત્માને ભોજનની ક્યાં જરૂર છે. વાહન વિના શું મને નથી ચાલતું, પથારી બધી વસ્તુઓને અહીંયા જે લેવામાં આવી છે તો એ દ્વારા એટલું મનોબળ પ્રબળ થાય છે કે કોઈ પણ પદાર્થ જેનો આપણે ત્યાગ કરીએ છીએ થોડા સમય માટે, તો એ વખતે આપણને ખ્યાલ આવે છે કે જેનો ત્યાગ કર્યો ખરેખર વાસ્તવમાં તો મેં ઊંધી માન્યતાથી એના વગર મને ન ચાલે એમ માન્યું હતું, અને હવે જયારે એનો ત્યાગ કરું છું 1 દિવસ માટે કે 10 દિવસ માટે કે જે રીતે, તો મને ખ્યાલ આવે છે કે આ તો મારી માન્યતા ખોટી હતી, ઊંધી હતી. આ વસ્તુ વિના ભગવાન આત્માને ચાલે જ છે, એની કઈ જરૂર છે જ નહીં. આ વાત જીવને અંતરમાં બેસી જાય છે. એટલે આવા નાના નાના જે ત્યાગની વાત કરવામાં આવી, સમય મર્યાદામાં રહીને ત્યાગની વાત કરવામાં આવી છે, બહુ મહત્વ છે. છેવટે તો આપણે એ જ નિર્ણય કરીએ છીએ કે જગતમાં કોઈ પદાર્થ એવો નથી કે જેની આત્માને જરૂર હોય. કોઈ પદાર્થ એવો નથી કે જેની આત્માને જરૂર છે. ભગવાન આત્મા પરિપૂર્ણ છે, એને કોઈ પદાર્થની જરૂર જ નથી. અને અહીંયા ભોગ ઉપભોગ પરિમાણ વૃત્તની અંદર આ વાત લેવામાં આવી છે. અહીંયા ટીકામાં કહે છે કે ભોજન ઘોડા આદિરૂપ વાહન, પલંગ આદિરૂપ શયન, સ્નાન, કેસર આદિ ના વિલેપન રૂપ પવિત્ર અંગરાગ. જો અહીંયા પવિત્ર અંગરાગ કયું છે એની સ્પષ્ટતા કરી છે કે આ પવિત્ર અંગરાગ અંજન અને તિલક આદિનું ઉપલક્ષણ છે. આમ સામાન્ય રીતે આપણે પૂજા વગેરે કરીએ છીએ તો તિલક વગેરે કરીએ છીએ ને, તો એ રીતે સમજવાનું છે. તો એના જેવી રીતે છે, એટલે પવિત્ર એને કહ્યું કોઈ અપેક્ષાથી. અંગરાગ સાથે પવિત્ર વિશેષણ આપવામાં આવ્યું છે, તે દોષને દૂર કરવા માટે આપવામાં આવ્યું છે. તો તેનાથી સદોષ ઔષધ આદિ અંગરાગનું નિરાકરણ થાય છે. એટલે જે દોષવાળા છે એ નહીં સમજે, એમાં દોષવાળાનો તો ત્યાગ હોય જ, એનો તો ત્યાગ હોય છે. પણ જે દોષ વિનાના છે એનો પણ ત્યાગ કરવાની વાત કરી છે. અને પુષ્પો, તો આ વિષયોમાં આ બધા ત્યાગની વાત છે. તથા આગળ કહે છે કે પાન, તાંબુલ, પાન, વસન, વસ્ત્ર, કટકાદિ આભૂષણ, મનમંથ એટલે કામ સેવન, એમાં ગીત, નૃત્ય અને વાજિંત્ર એ ત્રણેય હોય એવું સંગીત, અને તેમાં નૃત્ય વાજિંત્ર રહિત એકલું ગીત હોય એવું ગીત, આ બધા વિષયોમાં કાળ વિભાગથી જે ત્યાગ કરવામાં આવે છે તે નિયમ છે. આવા નિયમો કરવા, આવા નિયમો લેવા એમ કહેવામાં આવ્યું છે. અને એ માટે એની કાળ મર્યાદા સમજાવી કે ચાલુ દિવસમાં 1 ઘડી 1 પ્રહર આદિ કાળનું પરિમાણ કરીને ત્યાગ કરવો તે આજનો ત્યાગ છે. 1 દિવસ 1 રાત 1 પખવાડિયું, 1 માસ 2 માસ 6 માસ, એ પ્રમાણે કાળ વિભાગથી ભોજન આદિનો
ત્યાગ કરવો તે નિયમ છે, એ નિયમ કહેવાય છે. ચરણાનુયોગના વિષયની અંદર જે બધી વાત આવે છે તો આપણને ખ્યાલ આવે છે કે આપણે એકલા દ્રવ્યાનુયોગનો જ વિચાર કરીએ છીએ, પણ આચરણનો આપણે વિચાર નથી કરતા. આચરણમાં પણ સમજવું જોઈએ. પૂજ્ય ગુરુદેવની વાતને જ સમજીશું કે પૂજ્ય ગુરુદેવના આચરણનો પણ આપણે વિચાર કરીશું. પૂજ્ય ગુરુદેવનું જીવન કેવું હતું, એમનું આચરણ કેવું હતું, એને પણ આપણે ખૂબ નજીકથી જોઈ અને વિચારવાનું છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ભોજન, વાહન, રથ, ઘોડા, પાલકી, મોટર વગેરે, અત્યારે વર્તમાનમાં મોટર સ્કૂટર ને જે કંઈ હોય મોટરસાયકલ ગઈ, વળી શયન, ખાટ, પલંગ, ગાદી, તકિયા, રજાઈ વગેરે, સ્નાન, ગરમ જળ, ચોકી આદિ સાધન, પવિત્ર અંગરાગ, સાબુ, તેલ, અત્તર ના વાપરવું જોઈએ. અત્તર કેટલા બધા ફૂલો એમાંથી બને, કેટલા બધા ફૂલો, એટલે એમાં એક પ્રકારે આમ જોવા જઈએ તો હિંસા છે. સાબુ, તેલ, અત્તર, ફૂલેલ આદિ સુગંધિત વસ્તુઓથી વિલેપન આદિ, કુસુમ, પુષ્પમાળા વગેરે, પાન, સોપારી, ઇલાયચી આદિ, તાંબુલમાં બધું આવી જાય. આ બધી મુખવાસની વસ્તુઓ. મુખવાસની શું જરૂર છે? મુખવાસને તો એક વખત એક રીતે તો આપણે શાસ્ત્રમાં તો એને અતિચાર કર્યો છે. મુખવાસ નિયમમાં આવે છે ને, મુખવાસ તો હોય નહીં. મુખવાસ શા માટે લેવાનો? આહાર લીધો પછી વળી ઉપરથી મુખવાસ, આ બધા ખોટા, જેને કહીએ ને ખોટા તૂત છે. જીવવા માટે જે ખોરાકની જરૂર પડે તો સમજાય છે, પણ હવે આમાં મુખવાસની ક્યાં જરૂર પડી? આ બધી કુટેવો છે. લોકો ખાય છે ને, પાન ખાય છે ને, સોપારી ને ઇલાયચી ને મુખવાસ, આ બધું જરૂરી નથી. મને તો કાયમ માટે જ છોડી દેવા જોઈએ એવા મુખવાસ વગેરે. પછી વસ્ત્રની વાત કરી છે. વસ્ત્ર, ધોતી, ચાદર, પગરખાટ, ટોપી, કોટ, કમીસ વગેરે, અને બહેનો માટે એ જ રીતે એમના કપડા બધા, સાડી વગેરે જે, અને આભૂષણ, વધારે આભૂષણો તો બહેનોને હોય છે. સ્ત્રીઓને આભૂષણ, બંગડી, બાજુબંધ, કંકણ, કુંડળ, અને પુરુષોને મુગટ, હાર, વીંટી વગેરે. મન્મંત, સ્ત્રીભોગ, સંગીત, નૃત્ય, વાદ્ય, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટક આદિનું જોવું, ગીત, સ્ત્રીઓના ગીત, વસંત રાગ વગેરે, એ બધી વસ્તુ, ભોજન આદિ 12 ભોગ ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ એટલે 2 માસ, અને અયન 6 માસ આદિ કાળની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો તે નિયમ છે. આવા નિયમો લેવા. મનોબળ બહુ જ એને લીધે વધે છે. સાથે ને સાથે પોતાને ખ્યાલ આવે છે કે આ બધાથી હું જુદો ભગવાન આત્મા છું, અને એ કોઈ રીતે મને ઉપકારી નથી. નકામી મેં એમાં કલ્પના કરી છે, સુખની બુદ્ધિ કરી છે, એ સિવાય બીજું એ કાંઈ નથી. એટલે એમ કરતા વિકલ્પો પણ ઘટે છે. આ બધા પદાર્થોને વારંવાર ક્રમે અને અમુક મર્યાદામાં એ છોડવાના પ્રયત્ન કરે. કોઈ વખત આ છોડે, કોઈ વખત બીજું છોડે, કોઈ વખત ત્રીજું છોડે. એવું કાંઈક ને કાંઈક એ છોડે છે, ત્યાગ કરે છે, તો એને એ પ્રમાણે વિકલ્પો પણ ઘટતા જાય છે. આ બહુ મહત્વનું છે. વિશેષમાં ઘણી વાત અહીંયા સમજાવી છે. એ છે કે અયોગ્ય, અભક્ષ, ભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. એ વાત તો આવી ગઈ, તો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ જીવન ત્યાગ કરવો જોઈએ. અને યોગ્ય જે ખાવા ભક્ષ ભોગની વસ્તુઓ પ્રમાણ કરવું જોઈએ, એનું પ્રમાણ કરવું જોઈએ. તેના માટે નીચેના 17 નિયમો નિત્ય કરવા જોઈએ. અહીંયા નીચે નિયમો આપ્યા છે, બહુ સરસ રીતે આપ્યું છે, સમજવા જેવી આખી વાત આપી છે. સાધક જીવને આ બધું પણ સાથે ને સાથે હોય તો સાધક, નહીતર માત્ર એ શાસ્ત્રની વાતો કર્યા કરે તો કઈ સાચો સાધક થઈ શકતો નથી. તો એ વાત અહીંયા ગાથા દ્વારા મૂકી છે. ભોજને ષટ રસે પાને કંકુમ આદિ વિલેપને
પુષ્પતાંબુલ ગીતેષુ નૃત્યાદૌ બ્રહ્મચર્યેતિ સ્નાનભૂષણ વસ્ત્રાદૌ વાહને શયનાસને સચ્ચિત્ત વસ્તુ સંખ્યાદૌ પ્રમાણમ ભજ પ્રત્યહમ. હવે એ 17 વસ્તુ અહીંયા ક્રમે લીધી છે. પહેલું, આજે અમુક વાર ભોજન કરીશ. 3 વાર કરતો હોય તો 2 વાર કરે, 1 વાર કરે છે ને, એકાશણું વેસણું જે કરે તે. બીજું, 6 રસો દૂધ, દહીં, ઘી, રસોમાં દૂધ, ઘી, દહીં, સાકર, ગોળ, મીઠું, તેલ માંથી અમુક રસનો ત્યાગ કરીશ. એના પછી શરબત, ચા, જલપાન અમુક વાર કરીશ. ચોથું, ચંદન, કેસર, તેલ યા કુમકુમ હોવું જોઈએ, કુમકુમ આદિનું વિલેપન અમુક વાર કરીશ. અમુક પ્રકારના પુષ્પોનો અમુક વાર ઉપયોગ કરીશ. પુષ્પોનો શા માટે ઉપયોગ કરવો છે પ્રભુ? પુષ્પોનો ઉપયોગ જ નથી કરવો. પુષ્પને તો અડવું ના જોઈએ. એ ઝાડ ઉપર હોય ત્યારે અડવું ના જોઈએ, અને પછી પણ એને તોડવાનો તો વિકલ્પ ના રાખવો જોઈએ. પુષ્પથી શું પૂજા કરવાની? પૂજવા તો ભગવાન આપણો ભાવ છે, એમાં પુષ્પથી શું ભગવાનને સુગંધ આવતી હશે? ખરી વસ્તુ સમજવાની જરૂર છે. મને ઘણી વાર પ્રશ્ન થાય કે આ લોકો ત્યાં બધા ભગવાનની આગળ અગરબત્તી કરે ને એમાં સારી સુગંધ આવતી અગરબત્તી, તો ભગવાનને સુગંધ આવવાની છે ત્યાં ભગવાનની પ્રતિમામાં? પુષ્પ શું ભગવાનને પુષ્પની સુગંધ જોઈએ છે? શા માટે પુષ્પ? પુષ્પો પાછા ભગવાનના કાન આગળ અહીંયા ત્યાં ને બધે પાછા ખોશે બધા. અરે પણ શું, પણ આ ભગવાન છે, વિતરાગ પરમેશ્વર છે, અને તમે કઈ ઢીંગલું સમજો છો? ગમે તેમ એ જગ્યાએ લગાડો છો. એ પુષ્પને તમે તમારા કાનમાં ભરાવો ને, જરા ભરાવીને ચક્કર મારો ને બહાર, તો ખબર પડે કેવા લાગો છો. ત્યાં ભગવાનના કાન આગળ ભરાવે છે, શોભા વધે છે ભગવાનની. અરે જે રાજપાટ આવા રત્નના મુગટ વગેરે બધું છોડી અને નીકળી ગયા એવા ભગવાનને તમે આ નાની નકામી વસ્તુઓ દ્વારા શણગારવાનો પ્રયત્ન કરો છો, એ મહામૂર્ખાઈ છે. એ વિતરાગ પરમેશ્વર છે, એમની વિતરાગતા સામું જુઓ. તમને રાગ છે, પ્રભુને કઈ રાગ નથી. પોતાને રાગ છે ફૂલની અંદર, એટલે ફૂલ લઈને બેસી ગયો છે. રાગ કોને છે? મને રાગ છે અને હું ફૂલ લઈને બેસું, ફૂલ ચડાવવું? અરે કેવી વાત છે આખી. વિતરાગને વિતરાગ રહેવા દો ને પ્રભુ. વિતરાગતાના દર્શન કરવા છે, એમાંથી આપણે વિતરાગતાને જોઈ અને વિતરાગતાને પ્રગટ કરવી છે. એવા ભગવાનને વળી ફૂલ. પણ કેટલાક લોકો પોતાને માટે ફૂલ વગેરે નો ઉપયોગ કરે છે ને, તો એને પણ ફૂલ છોડી દેવા જોઈએ. વળી છઠ્ઠું છે, પાન, સોપારી, ઇલાયચી આદિ સ્વાદ ચીજો અમુક વાર ખાઈશ. આ બધા સુકરા ખાવા છે, કઈ જરૂર નથી. જમી લીધું, પતિની વાત પૂરી થઈ. એ બધું શું? સાતમું, આજે ગીત સાંભળીશ કે નહીં? આજે નાચ દેખીશ કે નહીં? હા, આમાં પણ પરિમાણ કરવાની જરૂર હોય છે. જેટલું થાય એટલું કરતા રહેવું જોઈએ. આજે બ્રહ્મચર્યનું પાલન કરીશ કે નહીં? તિથિના દિવસે બહુ જ આ બધું ધ્યાન રાખવાનું હોય. આજે અમુક વખત સ્નાન કરીશ. 11મું છે, અમુક આભૂષણ પહેરીશ. એટલે અમુક છોડીશ. આ જે કરીશ એટલે બાકી બીજું બધું છોડીશ, એમ. એમાં આ કહેવાનો આશય એ છે, એથી વિશેષ નહીં, એમ. એમાં પરિમાણ છે ને. એટલે ગાડી, ઘોડા, ટાંગા, રેલ, મોટરસાયકલ આદિ અમુક વાહનનો ઉપયોગ કરીશ. અમુક બિસ્તર, પલંગ આદિનો શયન માટે ઉપયોગ કરીશ. એટલે એક જ જે નક્કી કર્યું હોય એ સિવાય બાકી બીજાનો નહીં કરું ઉપયોગ, એમ કહેવાનો અહીં આશય છે. આ બધી વસ્તુમાં એમ જ સમજવાનું છે. એ પછી છે, ખુરશી, ટેબલ, બેન્ચ, ગાદી, તકિયા આદિ અમુક આસનો ઉપયોગમાં લઈશ. 15મું છે, સચ્ચિત લીલું શાક. આજે અમુક શાક ખાઈશ. અમુક શાક ખાઈશ ની વાત ઉપરથી વાત યાદ આવે છે કે અત્યારે આપણે જૈનોમાં લગ્ન પ્રસંગે જે વાનગીઓ બનાવવામાં આવે છે,
અને એમાં ચડતા ચડતી અમુક વ્યક્તિએ 25 વાનગી બનાવી તો આપણે 30, ને પછી એને 30 બનાવી તો આપણે તો મેળા ડિનર રાખો, દરેક સ્ટોલ ઉપર 5-5 વાનગીઓ, અને એવા 10 સ્ટોલ 50 વાનગીઓ રાખો. આ બધું શું થઈ રહ્યું છે? એવો વિકલ્પ શા માટે થવો જોઈએ? એવી મોટાઈના નામે કેટલા પાપના પોટલા બંધાય છે એ સમજવાની જરૂર છે. જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે એ સચિતનો, લીલા શાકનો, એવા ફળનો પણ ત્યાગ કરવો જોઈએ. તો કે અમારે ઘરે તો પાછા એમાં ફૂલાતા હોય એમ કે અમારે ઘરે તો રોજ હંમેશા 2 શાક હોય. અરે શું ગાંડો થયો છે, જૈન થઈને આવી વાત કરે છે? શું એમાં મોટાઈ શું છે? એમ કે ને કે એવા મુનિઓ છે કે જેમણે કેટલા વર્ષોના વર્ષો સુધી જીવન પર્યંત લીલું શાક ન ખાધું હોય, બંધ કરી દીધું છે, એવા એ થઈ ગયા છે. વિદ્યાસાગર મહારાજ શ્રી લીલોતરી ખાતા જ ન હતા, દૂધ અને રોટલી કે એવું જ કંઈક ખાતા હતા. અને અહીંયા આ શાક વિના નથી ચાલતું. 16મું છે અન્ય વસ્તુઓ અમુક રાખીશ. એટલે આ બધા નિયમ તો લઈ જોઈએ. આ નિયમ લેવાથી આપણને ખ્યાલ આવે છે, કાયમ માટે નથી લેવાની વાત, આ નિયમની વાત છે. ને નિયમ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ બધું જે હું માનું છું એટલું સુખનું કારણ નથી, અને એ બધું છૂટે છે. એના વિના મારું જીવન ઉલટું વધારે શાંત રહે છે, ઓછા વિકલ્પો થાય છે. એ વાતનો આમાંથી ખ્યાલ આવે છે. અને પછી 17મું 16 કયા ને યાને 17 કયા હતા? આવી રીતે ભોગ્ય વસ્તુઓનો પણ તે ભોગવવાની લાલસા રૂપ રાગ જનિત ભાવ હિંસાને ઘટાડવા માટે કાળની મર્યાદાથી નિયમરૂપ ત્યાગ કરવો તે વ્રતિ માટે યોગ્ય છે. હવે વિશેષની અંદર થોડીક બીજી વાત લીધી છે, આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે વળી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની રચના કરી છે ને, એમાં કહ્યું છે કે બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે, અને જે સર્વથા ન છૂટી શકે તેમાં 1 દિવસ 1 રાત 2 દિવસ 1 અઠવાડિયું પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડે. આ એક વાત મહત્વની મૂકી છે. જે વસ્તુઓ વગર ચાલી શકતું હોય એનો નિર્ણય થાય, પછી ધીરે ધીરે એ નિયમને આગળ વધી અને યમમાં ફેરવી નાખે, એને હંમેશ માટે છોડી દે. ખ્યાલ આવે કે આ બધા એની કાંઈ જરૂર નથી, અને સાદું સરળ જીવન જીવવાથી સાધના બહુ સારી રીતે થાય છે, વિકલ્પો ઘટે છે, જીતેન્દ્રિય પણ થાય છે. તો પછી ક્રમે ક્રમે એ વસ્તુઓ પહેલા જે નિયમપૂર્વક છોડતો હતો એ પછી આગળ વધતા નિયમની મર્યાદા વધારતો જાય, એટલે કે વધારે સમય માટે છોડતો જાય, અને ત્યાર પછીથી છેવટે એ યમ તરીકે ફેરવી નાખે, એટલે હંમેશને માટે છોડે. આગળ કહે છે કે પ્રથમ કરેલી મર્યાદામાં ફરીથી પણ તે સમયની અર્થાત વર્તમાન સમયની પોતાની શક્તિનો વિચાર કરીને દરરોજ મર્યાદામાં પણ થોડી મર્યાદા કરવા યોગ્ય છે. મર્યાદામાં પણ થોડી વધારવા જેવી મર્યાદા વધારે કરવી જોઈએ. જેટલું રાખ્યું હોય છૂટ જેટલી રાખી એમાં પણ પાછું મર્યાદા કરી નાખવી. એ 165ની ગાથાની ટીકામાં એ વાત આવે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં મર્યાદા કરી હોય અને એમાંય પાછી મર્યાદા કરવી, એમાંય ઘટાડી દેવું. બહુ સરસ વાતો છે. પ્રભુ ચરણાનુયોગની વાતને આપણે એટલી જ ગંભીરતાથી લેવાની છે, કેમ કે જીવનમાં બેફામ ગમે તે રીતે વર્તન થતું હોય, અને આપણે એમ કહીએ કે હું ધ્યાન કરું, કે આપણે એમ કહીએ કે હું દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજું, તો પ્રભુ એ બધો ડોળ છે, ઢોંગ છે, એ સિવાય બીજું કાંઈ નથી. જ્યારે નિર્ણય કરીએ છીએ, નિશ્ચયથી નિર્ણય કરીએ કે આ ભગવાન આત્માથી બીજું બધું પર છે, જુદું છે, અને કોઈ પદાર્થ આત્માના પરિણામને બદલી શકતો જ નથી, અને કોઈ પદાર્થની આત્માને જરૂર જ નથી, આટલી બધી ઊંચી વાત કરતા હોઈએ, અને નાનકડી 2, 4, 5 વસ્તુ છોડવાનો કે એના વગર ચલાવી લેવાનો જ્યારે પ્રસંગ આવે છે, ત્યારે અપસેટ કેમ થઈ જવાય છે? એમાં અપસેટ થવા જેવું કાંઈ છે?
કાંઈ અપસેટ થઈ જવા જેવું નથી. ક્યારેક જમવા બેસીએ અને પછી એમ થાય કે અરે આનો સ્વાદ આવો. અરે ભાઈ, એ ફળ છે. તમે ફળ લીધું તો દરેક ફળ તમે ધાર્યું હોય એવું જ નીકળે અંદરથી, એમ ના હોય. થોડું ઓછું મીઠું પણ નીકળે, થોડું ખાટું પણ નીકળે. પણ લોકો એ એટલું સહન નથી કરતા. એક વસ્તુ લે છે, મર્યાદા કરી છે, અને આજે એમ છે કે ચાલો આજે એપલ ખાવું છે, સફરજન ખાય છે, તો પછી સફરજન જરાક ઓછું મીઠું નીકળ્યું તો કે આ આવું સફરજન આમ છે તેમ છે કરવા બેસી જાય. અરે પ્રભુ, એક તો તું સફરજન ખાય છે અને પછી પાછો એમાંય આવા ભાવ કરે છે. કેટલી વૃદ્ધિ છે! આ બધો વૃદ્ધિનો પ્રતાપ છે. જમવામાં આટલી બધી વૃદ્ધિ. આપણે તો પેલા 5 વાક્યો બનાવ્યા છે ને, એમાં એક વાક્ય છે ને કે જમતી વખતે કેવો વિચાર કરવાનો, જમવા બેસીએ ત્યારે પૂર્વે કેવો વિચાર કરવાનો, કે જે કાલે વિષ્ટા થવાનું છે એના માટે આટલો બધો રાગ, એવો વિચાર કરી અને જમવા બેસીએ તો વૃદ્ધિ થાય નહીં. એ 5 વાક્યો ફરી યાદ કરી જવા જેવા છે. તો અહીંયા વાત કરે છે કે જે ગૃહસ્થ આ રીતે મર્યાદા રૂપ ભોગોથી સંતુષ્ટ થઈને ઘણા ભોગોને છોડી દે છે, તેને ઘણી હિંસાના ત્યાગથી અહિંસા વ્રત થાય છે. અને અણુવ્રત જે છે એ આ ગુણવ્રતને કારણે મહાવ્રત જેવા થઈ જાય છે. અને હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના અતિચાર કે છે, તો એ અતિચાર શ્લોક 90 ની અંદર જે કે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા 89મી ગાથા સુધી રાખીએ છીએ.